गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव गुरुदेव की जय। જય ગુરુદેવ। ગતગંગામાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, નમન, વંદન, ધન્યવાદ। કિંમતી સમય આપણો આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર। હવે આપણે પ્રાર્થના કે એક બે મેસેજ છે તો એમના માટે હૃદયના ભાવથી પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત થઈ જાય જલ્દી ને પાછા ઘરે આવી જાય। આપણે 5 મિનિટ 10 મિનિટ કે જે એમના માટે પ્રાર્થના જાપ જે આપી શકતો હોય આપણે આપીએ। ક્યાંક થોડું ખૂટતું હોય તો પ્રાર્થનાથી ક્યાંક એનું બેલેન્સ થઈ જાય। બસ આપણે એ જ કરવાનું, આમાં કંઈ ખર્ચો નથી છે તો આપણે હૃદયના ભાવથી વાલા માટે પ્રાર્થના કરી સ્વસ્થ થઈ જાય જલ્દી। હવે શું કહેશો બોલો? ખબર બધું હોય પણ હવે કેમ કરી એ જાણવું એની કે પૂજા પાઠ કરી આપણે, હવન કરી, દીવા કરી, બધું જ કરી પણ આપણું મન જ મેલું હોય તો પૂજા પહોંચે? ગુરુદેવ શું કહેરા કે હરેકમાં તું મને જોઈશ ને તઈ હું રાજી થઈશ। આપણે તો હજી પોતાના નથી જોઈ રહ્યા ને, બધું બહારનું ક્રિયાકર્મ કરી રહ્યા પણ કેટલા દિવસ એમાં રહેશું? આપણા મનના વિચારો શુદ્ધ થયા કેવા હજી ડગમગી જાય, ડામાડોળ થઈ જઈ રહ્યા ની શું થશે? કાંઈ કરી શકી રહ્યા નથી, કરી શકતા ને। ગમે તેટલા નામના ઢગલા કરશું ને આપણે પણ આપણું વિચારો જ શુદ્ધ નહીં હોય ને તો એ કેમ કપાય? કેમ થાય? વિચારોથી જ કર્મ બંધાયેલા। શેનાથી બંધાયેલા? વાણીથી તો આપણે હવે ચૂપ થઈ ગયા પણ વિચારોથી હવે સ્ટોપ થવાનું હોય। વાણીથી તો ગુરુદેવે આપણે કરાવી દીધું મસ્ત પણ હજી વિચારો કેટલા આવેલા? વિચાર હોરા ને ઈ હોઠે આવી જારા કઈ કે એ હોય હોઠે આવે એમ આવી જાય કે સારા ખરાબ કેરા સારોય નથી કરવાનો ને ખરાબે નથી કરવાનો, એ કક્ષાએ પહોંચવાનું હોય તો આપણે પૂજા પાઠ એ તો છે જ આપણી સાથે પણ જીવન જીવવાની કળા કે પરિવારમાં કેમ જીવન જીવવું એ સૂત્રો આપણે ભણ્યા જઈએ પણ આજ ફરી રિવિઝન કરી લે। કદાચ છૂટી જ ગયા, છૂટી ક્યાંક નહીં, છૂટી જ ગયા, છૂટી ગયા તો આપણે એનું મૂલ્ય સમજીને આપણે જીવનમાં ઉતારી શકી ખરેખર। કે આપણે કીધું ને એક માળા ઓછી થશે ને તો ચાલશે પણ મન મેલું હશે ને તો એ માળા એ નહીં પહોંચશે। આપણે ગંગામાં તો શું મનનો મેલ ધોવા આવી રહ્યા, એ ધોવા આવી રહ્યા ને કેટલા લેસન મળ્યા પણ આપણે કન્ટિન્યુ અઠવાડિયે કરી શક્યા નથી થતો। 2 દિવસ આજ કીધું ને તો કદાચ ભૂલી જઈ રહ્યા।
ખાલી સત્સંગમાં જઈ રહ્યા એ નહીં, જયા પછી આપણા જીવનનું પરિવર્તન પ્રભાવ કેટલો એ સ્વયંને મહેસૂસ કરવાનો હોય. તો પહેલું તો આપણે કીધું કે કર્મને આધીન આપણા કર્મ જન્મો જન્મ ભવો ભવના કર્મો એ પૂરા કરવા માટે આપણે પરિવારમાં આવીએ તો પૂરા કરી રહ્યા કે નવા બાંધી રહ્યા? નવા જ બાંધી રહ્યા. પૂરા કદી થશે? હા, નવા બાંધવાનું બંધ થશે તો એવલા કપાતા જશે ને એ કર્મ ક્યાંથી બંધ થાય? વિચારોથી. ને વિચારો કેમ બંધ થાય? તો એ આજ આપણે શીખી. એટલે બસ આ 5 સૂત્ર જીવનમાં ઉતારી લીધા. મંદિરમાં બેસવાની જરૂર નહીં પડે, જ્યાં બેસો ને ત્યાં મંદિર જ છે. તો પેલું વિરોધી મૂલ્યો એકબીજાને પૂરક છે. આપણે કેમ સમાનાર્થી વિરુદ્ધાર્થી. આપણે આ સારું હોય એ ગમેરું, ખરાબ ગમેરું. સુખ છે ત્યાં શું હોય? દિવસ છે ત્યાં શું હોય? છે તડકો છે ત્યાં ઈશ્વર છે, ત્યાં શેતાને ને એનાથી ઉપર ને શિવ, ત્યાં સુધી આપણે પહોંચવાનું. પણ આપણે તો હજી ક્યાં હોય કે આજે આપણે એમ કહીએ કે મારા સાસુ કડક એ કડક હતા ત્યાં આપણી વેલ્યુથી બંને સારા હોય તો સુખ ને સુખ કાયમ હોય તો સુખની વેલ્યુ થાય આપને. એટલા માટે દુઃખ આપ્યું કે દુઃખ આવે ત્યારે સુખ આપને સમજાય. તડકો હવે દીજ આખો દિવસ ને દિવસ રહે, રાત થાય જ નહીં તો એ પરમાત્મા બનાવ્યું હોય કાંઈ ખોટું હે તો આજે આપણે સારું ને ખોટું એમાં શું કરી રહ્યા? ભેદભાવ. રામ છે ત્યાં રાવણ છે. તો જીવથી શિવ સુધીની યાત્રા આપણે એટલા આપણે આવીએ તો શિવ ઈ કોણ? એ શિવને ઓળખવાના, એ શિવ આપણે સ્વયં. તો શિવ માટે રામે બરાબર હતા ને રાવણે બરાબર હતા. એ તો બંનેને શું કરતા હતા? સરખો પ્રેમ કરતા હતા. ખરાબ હતા તોય સરખો કરતા હતા. કેમ? તો આપણે ઈ પહોંચવાનું. હજી તો આપણે સારું જ શોધ્યા કરી રહ્યા, પણ ખરાબ ને સારું બંને જોઈશે જ કે ને. વિરોધી મૂલ્યો એકબીજાને પૂરક. આજે વહુ સારી એ તો સાસુનો ક્યાંક કડક સ્વભાવ હશે તઈ વહુ સારી બની શકી, ને ક્યાંક વહુ કડક તો સાસુ સારી કઈ બની શકી? તો એ હતા તઈ આપણે ખબર પડી ને સારું કે છુનબુરું એ જરૂરી છે. એ પરમાત્માએ બનાવીને મૂક્યું છે, એનાથી એ પર તારે થવાનું હોય. તો આપણે કેટલામાં રહી ગયા? એમની રામ એકલા જ હોત તો રામને કોઈ ઓળખી શકત? રાવણ આવ્યા તો રામ ભગવાન બની શક્યા ને? નકો રામની જરૂરી હતી? એકલા રામ જ હોત તો. એટલે બંને વસ્તુ છે જ જરૂરી છે. એનાથી ઉપર એ આપણે શિવ, એ આપણા ગુરુ આપણે બતાવેલા. પણ હજી આપણે સુખ દુઃખ કેટલા એના શબ્દો આવતા, તડકો છાંયડો સુખ દુઃખ જીવનમાં તો રહેશે જોડ્યા. પણ આપણે એને સમજી ના શક્યા. કહેતા હતા એ તો જોડ્યા. એ જુદા થશે જ નહીં. તો આજ ખબર પડી કે એ એકબીજા વગર હાલશે જ નહીં. પૂરક. વિરોધી મૂલ્ય એકબીજાને પૂરક. તો આપણા ઘરમાં છે સારું છે ને ખરાબ છે, પણ સારું ક્યાં બની શકે આપણે? તો પછી બધા સારા હોય તો આવું એના પડે જ ને. પરમાત્માએ જે બનાવ્યું એની બેસ્ટ બનાવ્યું, એનો સ્વીકાર કરવાનો. આપણે સ્વીકાર નથી થતો. એટલું જ વિચારવાનું કે રામ ને રાવણ બંનેને પરમાત્મા સરખો જ પ્રેમ કરેલા. એ તો હું છું સ્વયં. તો બધાને સમાન પ્રેમ ના આપી શકાય? ખરાબ વ્યક્તિમાં આપણે ભગવાન નથી દેખાતા, સારીમાં દેખાયા. એ શું કરવા? આપણા ગુરુ એને આપણે કેટલા બાળકો તો એ બધાને સમાન પ્રેમ આપે. ગમે તેવા હોય બધાના સ્વભાવ સરખાય તો એ બધાને હરખો જ પ્રેમ આપેલા ને. તો બસ એ ગુણ જ લેવાના. આપણે શું લેવાનું હોય? ગુરુ કરે એમ નથી કરવાનું, ગુરુ કે એમ કરવાનું. આ બધું જ કીધું છે ને, ગુરુદેવે નથી કીધું? કીધું હોય એ શબ્દો એમના હતા જ. તડકો છાંયડો જીવનમાં રહેનારો જે જોડી હોય. તો ખબર પડી ને હવે
કે સાસુ ખરાબ તો બહુ સારી તો સારી કઈ થઈ શકી એ ખરાબ હતા ત્યારે એ અંદર જે છે ને પરમાત્મા એ જ આ બધા રોલ કરેલો સારા ખરાબના બધા જ પણ આપણે સમદ્રષ્ટિ સંભાવે જોવાનું છે. બીજું સૂત્ર વ્યક્તિ વસ્તુ ને પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકાર કરો. આપણે ડાયરેક્ટ એક્શન લઈ લેવા એક્શન લેવાની પણ પેલું સ્વીકારો સ્વીકારીને પછી એક્શન લેશું ને તો વ્યાજબી એ છે પણ સ્વીકારતા નથી સ્વીકારી રહ્યા વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ત્યાં જ આપણે તકલીફથી નથી. હવે ના કીધું ટ્રાફિકમાં જતા હોય આ ઘાટ રસ્તામાં ગુજરાત ટ્રાફિક થાય તો શું કરે કેટલું બધું બોલી તો ગાડીના પંખિયા પંખ આય ઉડી ભગવાને ઊંચી કરીને આગળ મૂકી તો એ પરિસ્થિતિ હતી એને સ્વીકારી હોય તો એ નથી સ્વીકારતી. વ્યક્તિ જેવી છે તેવી એને આપણે સ્વીકારવાની સુધારવાની નથી. આપણે સુધારવા જ મથ્યાય જેવી છે એવી એને સ્વીકારી લો. એ સ્વીકારશું તો જ આપણે પરમાત્મા હે ને કંઈ અંદર ભીતર એને દર્શન થશે તો જ થશે નકો નહીં થાય. હજી તો વ્યક્તિ વસ્તુ ને પરિસ્થિતિ એ ત્રણ એને સ્વીકારવાની વસ્તુ એ જો આપણે ખપતી હોય ના મળે તો એ શું કરી રહ્યા દુઃખી થઈ રહ્યા દોષ દઈએ એકબીજાને પાછા આમ કર્યું હોત તો મને આ ખપતું હતું એટલે આ ધાર્યું ધણીનું થાય એટલી ખબર જ આપણે તો શું કરવા આપણે બસ જે આવ્યું ગમે તે સારું આવ્યું ને તો એ સ્વીકારી લો ખરાબ આવ્યું તો એ સ્વીકારી લો તો જ જીવનમાં આગળ વધાશે. ગમે તેટલી પૂજા પાઠ જપ તપ કરશું પણ આ વસ્તુને નહીં સ્વીકારી શકીને ત્યાં સુધી અંદર બેઠો એ રાજી નહીં જ થાય. આપણે આજ ખુશ છીએ એમ કહો નથી. શું કરવા કે હરેક પરિસ્થિતિને આપણે સ્વીકારી નથી એટલે સ્વીકારી લઈને તો બહુ સરળ થઈ જાય. અભ્યાસ કરવાનો એક વખતમાં જ નહીં સ્વીકારાઈ જાય વાર લાગે પણ કોશિશ તો કરાય. ચલો હવે ગાડીમાં બેઠા ટ્રાફિક આવ્યો એટલે આ શબ્દ યાદ રાખવાનો બસ આનંદ કરો ને વાતો કરો ને આપણું લખ્યું હોય ને ત્યાં પરમાત્મા પહોંચાડશે જ. આપણે એમ થાય મોડા વહેલા નીકળ્યા હતા તો મોડા પહોંચ્યા પણ પહોંચવાનું એ નહોતું ને હતું પહોંચવાનું નહીં હોય એટલે જ ને પહોંચવાનું હોત તો ટ્રાફિક એના થયો હોત. આપણે અત્યારે કેવું હોય કે સારી વ્યક્તિ આપણે કેવી લાગેલી અને ખરાબ એ ચલો આપણે 1 મિનિટ આંખ બંધ કરી ને આ શબ્દો આવે ને એને ફોલો કરી આંખ બંધ કરી ને આપણે જે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ ઉપર આપણે પ્રેમ ભાવ હે ને એને આપણે આંખ આગળ લઈ આવો એનું ચિત્ર મહેસૂસ કરો. પછી એ ચિત્ર આવવાથી આપણા ચહેરાના હાવભાવ કેવા એ જુઓ. આપણે જે વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ જે ગમતું હોય કોઈક વ્યક્તિ તરફ આપણે પ્રેમ હોય તો એ વ્યક્તિને લઈ આવો. કોઈ વસ્તુથી આપણે પ્રેમ હોય તો એ વસ્તુને આપણી નજીક લઈ આવો. કોઈ પરિસ્થિતિ એવી આવી ત્યાં આપણે આનંદ આવતો હોય એ પરિસ્થિતિને લઈ આવો આપણી આગળ રાખો. એ રાખ્યા પછી આપણા હાવભાવ કહેવાય બસ એ મહેસૂસ કરો. ને હવે આપણે નથી ગમતી વ્યક્તિ અભાવે નફરતે વ્યક્તિ પ્રત્યે કોઈ વસ્તુ પ્રત્યે એ વસ્તુને આપણી સમક્ષ લઈ આવો. એને નિહાળો. એ નિહાળવાથી આપણા કેવા હાવભાવે એ મહેસૂસ કરી. હવે આપણે આખું ખોલશું. હવે સારી વ્યક્તિ આવી ત્યારે શું હતું આપણો ચહેરા ઉપર ને ખરાબ હતું ત્યારે હતો તો કાંઈ થઈ શક્યું? તમે બદલી શક્યા? તમે કે હું કોઈ વસ્તુ પરિસ્થિતિને બદલી શક્યા? ના બદલી શક્યા. તો જે છે એને શું કરવાનું સ્વીકારવાનું. જે ગમે તેટલું આપણે અનુષ્ઠાન કરી લેશું ને પણ સ્વીકાર ભાવ નહીં આવે ને જ્યાં સુધી ત્યાં સુધી આપણે ત્યાં હોય આઠે પહોરનો આનંદ મહેસૂસ નહીં થાય. ક્ષણિકનો આનંદ મળશે પણ સંપૂર્ણ આનંદ લેવા માટે આપણે જે વ્યક્તિ ગમે એ નજીક આવે કેવો આનંદ આવે. પણ કીધું વિરોધી મૂલ્યો તો વિરોધીએ મોઢા આગળ આવ્યું તો દુઃખી થયા પણ એ તો ખબર પડી ગઈ ને હવે કે એનાથી ઉપર શિવ હોય. બંનેને સમાન ભાવથી દ્રષ્ટિથી જોવાના.
તો થશે. હજી આપણે આપણા પરિવારના મેમ્બરને નથી સ્વીકારી શકીએ. નથી સ્વીકારી શક્યા. એકબીજાને આપણે શું દેખાડ્યા? દેખાડ્યા કે એ આમ ના કરે તો હે ગુરુદેવ આમ ના કરે તો. અરે આપણે શું કીધું હે? બસ જેવું છે એવું તું સ્વીકારી લે. ભણવા આપણે આવીએ એટલે એકડો આપણે જ કરવો પડશે ને આપણે પરિસ્થિતિને સ્વીકારીને પછી એક્શન લેવાની હે. આ બરાબર નહોતું તઈ બોલી શકાય, પણ આપણે સ્વીકાર્યું નથી હજી. આપણા ફેમિલી મેમ્બરને આપણે હૃદયના ભાવથી નથી સ્વીકાર્યા હજી. પૂરા હૃદયના ભાવથી સ્વીકાર્યા. પહેલાં તો પરિવારમાં આપણા પતિ, સાસુ છે, નણંદ છે, દેરાણી જેઠાણી છે, ત્યાંથી શરૂઆત કરવાની હે. એ બધું મૂકીને બહારે આનંદ ગોતી રહ્યા આપણે. બહારે જઈને બધા મસ્ત બોલાવીએ ને, ઓહો તે ભૂલી જાય કે આ બધા મારા હે, પણ ઘરનો છે એ પેલા આપણા થશે ને તઈ બહારના આપો આપણા થઈ જશે. એ કરવાય નહીં જવા પડશે. હવે થશે. આ 5 સૂત્રો જીવનમાં ઉતારી લેશું ને તો ખરેખર એમ થશે કે કંઈ જ કરવાની જરૂર નથી. એટલો પરિવાર ઉપર પ્રેમ આવશે આપને. પરિવારની જ વ્યક્તિ આપને અણગમી લાગે. શું કરવા? કમી જ આવતી હોય. બીજા ગમે પણ પરિવારમાં ન ગમે એવું કહું. હા, એવું શું કરવા કે આપણું ઋણ અધૂરું હોય ને પૂરું કરવા માટે મૂક્યા ને એટલા માટે હવે જ્ઞાનરૂપી સમજણ આપણે આપેલા ગુરુદેવ કે પરિવારમાં તું પ્રેમ શોધ એ જ પરમાત્મા. પણ આપણે બારે જ ગોતી રહ્યા હે ને. કમ કોણ આવે એટલું જ યાદ રાખો. આપણે પરિવાર જ કમ આવે. પહેલો આપણો પરિવાર ને પછી આ બધા બેઠો હોય ને એ પરિવાર. એ તો છે જ. કોઈ વ્યક્તિ ખરાબ નથી. છે કોઈ ખરાબ? પરમાત્માએ બનાવ્યું ને ખરાબ હોય તો? આપણે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે બધી વસ્તુ કેવી હતી? એને સાચી ખોટી કર્યાવાળું કોણ? આપણે મનુષ્યએ બનાવીએ. ભગવાને શું સાચું ખોટું કર્યું હોય? કેને કર્યું હોય? આપણે જ જાતે માર્ક્સ મૂક્યા ને. ઓલા સ્વભાવ વખર નથી. ત્યારે આપણું કેવું હોય? આપણું કેવું હોય? તો આપણા એ 2 પૂરા થયા ને. ત્રીજો કે કોઈ વ્યક્તિના અભિપ્રાયો એટલે વિચારો એનો ફૂટબોલ નથી બનવાનું આપણે. હવે આ વાલા મારા વિશે શું વિચારે રહ્યા? એ ફૂટબોલ કાં બની રહ્યા આપણે? એને શું વિચાર્યું? એને વિચાર્યું એ આપને ખબર હતી? તો આપણે જાતે શું કરી લીધું? સમજણ નથી ને તે ઘરમાં સાસુ વહુએ આ જ કામ કરે તો મારે હાવ શું વિચારતા હશે હું જઈશ તો? અરે એને વિચાર્યું એ ના હોય. વિચાર્યું હોય બસ, પણ આપણે એ વિચાર્યું ને આપણે એનો ફૂટબોલ બન્યા. એના વિચારોનો ફૂટબોલ આપણે બન્યા ને. હવે એ જ વિચારો કે આપણા જ કને એટલા સમજણ નથી, તે દુઃખ દર્દો એટલા પડ્યા ને તો એ બીજાનું વિચારવાનું સમય છે આપણા કને. આ નવર મન થયો, નવરું થયું ને આ શરીર, એટલે મન પછી જીતી વિચારવા માંડ્યું. ઘરે બેઠે બેઠે દુનિયાના છેડાની વ્યક્તિને આપણે લઈ રહ્યા ને એ શું કહેતા હશે, શું કરતા હશે હે. બીજાના વિચારોને કેમ ફૂટબોલ આપણે બની રહ્યા. હવે એમને મારા વિશે વિચાર્યું જ નહોતું કંઈ, પણ મેં વિચાર કર્યો ને એટલે મેં શું ઊભું કર્યું? આ બધું જ આપણે કરી ચૂક્યા ને હજી એ થાય જ રહ્યું ને. તો આ બધામાંથી છૂટવાનું. હવે બેઠા હોય ને, હવે એક્ઝામ્પલ તરીકે કોઈક વિચાર આવ્યો, સાસુનો આવ્યો કે આજુબાજુનો આવ્યો હે, તો એ શું વિચારતા હશે? એ વિચાર આપણે કરવાની જરૂર ક્યાંથી આવી? ચિંતા કરવાથી કંઈ થાય થયું કંઈ? એ તો મસ્ત આનંદથી ફરે રન રમે રન, આપણે દુઃખી થઈ રહ્યા ને. ખબર એ ના હોય. આજ વિચારો તમે કોઈના વિશે વિચારી રહ્યા. હવે આ ભણ્યા પછી સમય છે ગુરુદેવ સિવાય બીજાને વિચારવાનો. સત્સંગમાં આપણે એટલા માટે આવી રહ્યા કે ઘરમાં કેમ રહેવું, એટલા માટે
બધો અભ્યાસ આપને બાપે દીધો ને કે અડધો કલાક બેસજો, 10 મિનિટ બેઠજો, માળા કરજો, એને ખબર આ કોઈ કંઈ નહીં કરે, હાલો પાછું હતું એ જ કરાવ. બધા નવું નવું ખપતું હતું ને એટલે આપણે આ નવું નવું દીધું. પણ નવું એ આપણાથી નહીં થાય, આ જૂનામાં જ મથવાનું હે. હતા ને ગુરુદેવના શબ્દો કે માવતરની સેવા કરો, એક જ કૂવો ખોદો, સુખ દુઃખ તો જોડ્યા, તડકો છાંડો તો હંમેશા રહેનારો જ હે. પણ એ શબ્દની ફોડ જ નથી ખબર ને આપને. એ ખબર નથી પણ આજ કેવાય આયા ને. તને ટૂંકમાં કીધું પણ આપણે અજ્ઞાની હતા, સમજી ના શકીએ, પણ આજ તો સમજી શકીએ એવા બની ગયા ને. તો બસ એટલું જ કરવાનું આપ કીધું ને. માવતરની સેવા એ ગમે તેવા છે પણ એને આપણે સ્વીકારવાના જ છે. આજે એમ કે બચ્ચા એમ કે તમારે તો ફરજ છે મમ્મી, અમને બધું લઈ દેવાનું, ફરાવાની તમારી ફરજ છે એમ કે ને, ઘણી વાર નથી કહેતા. તો તમારી પણ ફરજ છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાની છે ને. આજ ઘણા બચ્ચા એમ કરે મમ્મી તો લઈ જ દેવું જ પડે ને, તમે તમારા મમ્મી થયા હો તે બચ્ચા કે ઘણી વાર. પણ આપણી એ ફરજ શું હોય, બાળકોની એ ફરજ એની આજ્ઞા પાલન કરવું. એને શું અપેક્ષા હોય આપણા કને? કંઈ જ નથી. બસ આટલું જ જીવનમાં કરશું ને કે બસ સાચા હૃદયથી ગમે તેવા છે એ મારા માતા પિતા, એ ગુરુ સમાન છે ને, તો એના હૃદયના ભાવથી સેવા કરીશ ને એવી શક્તિ ને હિંમત તમે બળ આપજો. તો કેમ ના થાય? કદી માંગ્યું આપણે મને મારા ઘરમાં વડીલ છે એમને હું આદર સન્માન આપું, પ્રેમથી એને હું ભોજન જમાડું, એને જોઈતી હોય અપેક્ષા પૂરી કરું, એવો ભાવ એ જાગ્યો આપને. એ ભાવ જાગે તો બાપ પૂરું કરાવે ને. એ ભાવે નથી જાગ્યો હજી. આ તો બધા સ્વતંત્ર થઈ ગયા. આપણે આઝાદ પંખી, વડીલો ઘરે રહે, આપણે અહીંયા રહી. 4 દી આવે, 4 દી સેવા કરી લેવાની ને પોપલાઈ કરી લેવાની, બસ એટલું જ આપણે બધા કરી રહ્યા. એ જ વસ્તુ કરીએ. ને ઘરે જઈએ એટલે ઘરેવાળા બિચારા કે બા આમ કરે, મમ્મી આમ કરે, ત્યાં આપણે બધું કેવું લાગે? દુઃખ લાગે ને. બસ આ જ એક ભક્તિ એ સાચી ભક્તિને આપણે ઓળખી જ નથી શક્યા. આપણે કાંઈ બાજુવાળાની સાસુની માની સેવા નથી કરવા જવાની, આપણા ઘરમાં છે એની જ કરવાની. એ ભગવાન જ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિમાં આપણે સાચા હૃદયના ભાવથી સેવા કરશું ને, એ પરમાત્મા રાજી છે ત્યાં છે ને, રાજી. તો આપણે બીજા શું વિચારે ને એ આપણે વિચારવાનું નથી. આપણા વિચાર ક્યાં હે? એ આપણા વિચારોમાં રહો. આપણા વિચારો શુદ્ધ છે કે નહીં, કોઈ કેનું બગાડી નાખતું નથી. આ બેઠા હોય ને એ તમારું નહીં બગાડે કેનું કંઈ, બીવાની જરૂર નથી. પણ મય બેઠો હોય ને એની બીક રાખવાની એ માત્ર. મને તમે છેતરી શકતો પણ અંદર બેઠો હોય ને એ તો પળે પળે આમ સાક્ષી ભાવે એ જોવેરો કે કેટલા ગુના કર્યા આપણે. ને આજે આપણે કેરો કે તે આટલા કર્યા, સ્વીકાર. પણ આપણે તો આનાથી બીવેરા. એ વાલા વટશે તો વાલા વટીને શું કરશે? એ વટશે તો ફાયદો કે ને? પણ અંદર બેઠો હોય એના ઉપર ધ્યાન રાખવાનું, એનાથી ડરવાનું. આનાથી નથી ડરવાનું. આ વ્યક્તિથી શું કરવા ડરી રહ્યા? ખોટું કરી રહ્યા તો એ વ્યક્તિથી ડરી રહ્યા ને ભદ પાછો એને દઈ અહીંયા બેહાડીએ માધ્યમ કરીને તો એ જોતા આમ તો આજ કંઈ નહીં. અમે એ જ કહી રહ્યા, અંદર બેઠો હોય ને એની બીક રાખો માત્ર, કે એ સાક્ષી ભાવે જોવેરો. સાચું ખોટું કર્યું હોય ને એ અમે નથી જોયું ને તમે નથી જોયું, પણ અંદર ભીતર બેઠો હોય ને એને બધું જ જોયું હોય, એને બધી જ ખબર હે. બસ એ વોચ રાખવાની કે ખોટું થઈ ગયું તો અંદર તરત જ કહેરાને કે ભગવાન કોઈ સજા આપતા નથી આપણે સાચા ખોટા કરેલા આપણા કર્મો જ આપણે સજા આપેરા. પણ ધન્યવાદ કે ગુરુ મળ્યા જીવનમાં, ત્યાં કર્મનો ભાર હલકો કરાવેરા, એ હળવો કરાવવા આવી જાય. તો એ આજ હળવો કરાવવા આવ્યા એનો ઉપકાર આપણે કર્યો તો એને દોષ દઈ રહ્યા. કેટલું આપણા માટે કર્યું? નથી કર્યું હોય ને. તો આપણે કોઈના વિચારોનો ફૂટબોલ બનવાનો નથી. આપણે સ્વતંત્ર હઈ. બસ પણ આપણે શું કરી રહ્યા એ જોવાનું હોય. આપણે શું કરી રહ્યા જોવા મથ્યા ને તો બીજા કોઈ નહીં દેખાય શું કરે રહ્યા. બીજામાં ધ્યાન રાખી રહ્યા, શું પહેર્યું ઓઢ્યું શું કર્યું. પણ આપણે શું પહેર્યું ઓઢ્યું શું કર્યું એમાં ધ્યાન રાખશું ને તો બહારની વિશ્વમાં શું થાયું ને ત્યાં આપણી દ્રષ્ટિ જ નહીં જશે. બહુ જ સરળ, કઠિન કંઈ જ નથી.
જરીક નજર ગઈ બીજામાં તો શું કરવા ત્યાં મારે જવાની જરૂર છે? સત્સંગમાં ગુરુદેવે શીખવાડ્યું, શું કરવા ત્યાં મારો વિચાર ગયો? બસ ત્યાંથી હટી જવાનું. એ વિચાર આવશે તો ગુરુદેવ ત્યાં આપણે સ્ટોપ કરાવશે, કરાવશે જ, આવશે, પણ તરત જ એ જ અંદરથી એવી પ્રેરણા દેશે કે તારે ત્યાં જવાની જરૂર છે. હે, બધામાં હું બેઠો, પ્રેમ કર. એ જ કહેરા. શું કહેરા બીજું? આપણી ફરજ. નહીં, ફરજ ને આપણાથી કંઈ નથી થતું. એટલા દી હે ને ફોર્માલિટી જ કરીએ. બે મહેમાન આવે તો ભાવથી બોલાવી જતા રહેનાર હોય, ઘરના જ કાયમ રહેનાર હોય, ત્યાં જ બાટકી રહ્યા. હે, એ તો ખબર હે ઘરના એકબીજાનો સ્વભાવ, પણ મહેમાન આવે ત્યાં આપણે નાટક કરી રહ્યા. સાસુ વહુનું કે ને વહુ સાસુનું કે, જેઠાણી દેરાણીનું કે ને દેરાણી જેઠાણીનું કે, એ જ આપણે ચક્કેડું આમ ફર્યા જ કરે રહું. આનો અંત તો લઈ આવવો પડશે ને, શરૂઆત તો કરવી પડશે ને. એમાં નુકસાન આપને છે ને કે ને હે ગુરુદેવ આપને સચેત કરેરા ને જગાડેરા, તો બસ જાગશું તો જ આમાંથી સચેત રહેશું ને. લોકો વારે ઘડીએ ભૂલો કર્યા જ કરશું. એ તો દયાળુ ને કૃપાળુ કે આપને માફ કરેરા. માફ કરશે, પણ એમ કરતાં કરતાં આપણો જ સમય પૂરો થઈ જશે, એ આપને ખબર નથી. ને ચોથું સૂત્ર શું કે બીજાની ભૂલોથી ને એની પાછળનું કારણ શોધવાનું બંધ કરી દે. હે, બીજાની ભૂલથી જોણી કરીને કર્યું હોય અને આમ. હવે એક્ઝામ્પલ તરીકે પહેલાં આવી ગયું, આજ ફરી કહી દઈ કે આપણાથી દૂધ ઢોળાઈ ગયું, ગેસ ઉપર મૂક્યું હતું ને ઢોળાઈ ગયું, તો આપણે શું કરી લઈ રહ્યા ને? હમણાં ઘરવાળાને કે કોક હા ઊભા હોય ઢોળાય તો શું કહી રહ્યા? હે, તો આપણી ભૂલોને આપણે શું કરી રહ્યા? દબાવી રહ્યા. ને બીજાની ભૂલોને ખોલી રહ્યા. છોકરાથી ઢોળાઈ ગયું તો પાછા એમ કહ્યું, કેવું તો પડે ને, શીખે કંઈ. હે, આપણે એમ કહી છોરાને તો શીખવાડવું પડે ને, શીખવાડવાય, પણ કઈ રીતનું શીખવાડે? બેટા ઢોળાઈ ગયું ને, ફરી વાર ધ્યાન રાખજો બેટા, અમારથી એ ઢોળાઈ જાય. પણ એ શું કરવા? આપણે ઢોળીને આપણે કરી લઈ રહ્યા, પણ છોરા ઢોળે એ કેને કરવું પડે? હે, આ બિચારા વડીલો મોટા થાય ને તે ખાય ને તે બીક લાગે, ટીપા પડી જશે તો વહુ વળી વઢશે. હે, અડધી બીકમાં એમ થાય પડ્યું. એટલે ભલે ઢોળાય તોય પડે. આપણે જોજો ને ગભરામણ થશે તો આપણો હાથ કેવો થાય રો. એટલે બીજાની ભૂલોનો કારણ શોધવાનું બંધ કરી દેવાનું. ઘરમાં વ્યક્તિ, બહારની તો બહુ નથી શોધતા, પણ ઘરમાં જ હોય ને, પતિ હોય કે સાસુ હોય કે બાળકો હોય, પાછા આપણે એમ કહીએ આપણાથી ઢોળાય ને તો શું કઈ ખબર કરે એનાથી થાય. હે, એટલે ત્યાં કેટલું આપણે ઢાંકી દઈ રહ્યા. પોતની જ ભૂલું ઢાંકી રહ્યા આપણે, બીજાની પાધરી કરી રહ્યા. એટલે ચોથું ઈ સૂત્ર ઈ યાદ રાખવાનું કે બીજાની ભૂલો પાછળનું કારણ બંધ કરી દેવાનું. ગોતી જ ને. હવે કોઈક આપણા માટે માધ્યમ બન્યું. એક્ઝામ્પલ તરીકે આ વાલાથી મને તકલીફ થઈ, પણ એના અંદર આવીને કોણ કરી ગયું? એ તકલીફ કેને દીધી? મારું કર્મ હતું. એટલે એ વ્યક્તિ માધ્યમ બની. એને મને કોઈ તકલીફ નથી દીધી, મારા કર્મએ મને તકલીફ દીધી. પણ આપણે વ્યક્તિને દોષ દઈ રહ્યા ને, હે, એને આમ ના કર્યું હોતો. હવે એક્ઝામ્પલ તરીકે આપણે ધંધાનો ટોપિક લઈ, કહેવાનો મતલબ ધંધામાં કંઈક થાય તો એના લીધે થયું. આપણું જ કર્મ હતું તઈ જ આપને ભૂસકણાય પૂરું કરવા માટે. હરેક વ્યક્તિ આપણું ઘરમાં આટલું છે, પણ બારે જેન્ટ્સનું તો વિશાળે છે ને. તો એ ચોથું સૂત્ર યાદ ના લે તો પહોંચે લખી રાખજો. લખશું ને રોજ વાંચશું ને તો જ ને એ પહોંચનો અભ્યાસ કરશો તો મહિનામાં જોજો તો આપણા જીવનમાં કેવું પરિવર્તન. અત્યારે લાગેલું ને, અત્યારે એમ થાય ને કેટલા પરિવર્તન આવી ગયું હોય, તદી તો સ્વયં રામ બની જશો, શિવ બની જશો, પરમાત્મા બની જશો, એવી અનુભૂતિ થશે. છેલ્લું પાંચમું સૂત્ર વર્તમાનમાં. આજ બોલી રહ્યા આપણે કે વર્તમાનમાં રહેવાનું, પણ રેવાયરું. ભૂતકાળને યાદ કરી તો શું થારું? દુઃખ થાયરું. ને ભવિષ્યને યાદ કરી તો ચિંતા થાય ને. અત્યારે જ્યાં છીએ પ્રેઝન્ટમાં રહેશું તો સુખી ને. હવે એટલું જ યાદ કરો કે આપણે પહેલાંનું ભૂલીએ જશું. તમને એ અનુભવ કહી દઈએ કે આપણી જે ઘટના પરિવારમાં દેરાણી જેઠાણી સાસુ કોઈ ફ્રેન્ડ સાથે કોઈ રિલેટિવ સાથે બની હશે ને, એ આપણે આમ લેસ માત્ર દિમાગમાં નહીં રહે એટલી બાપ સફાઈ કરી દેરા ભૂતકાળની.
પછી ભૂતકાળને ભૂલ્યા પછી ભવિષ્યની તો ચિંતા નથી થતી ને. આપણે એ કદાચ જેન્ટ્સ વિચારે કે ધંધામાં કેમ કરશું, શું કરશું, આપણે તો ભવિષ્યનું ચિંતા કરવાનું આવે જ નહીં. કહેવાય આવે કમાતા હોય એને ચિંતા હોય, આપણે તો વાપર્યા વાળા હે, શ્વાસે વપરાયરા, પૈસા વપરાયરા, સમયે વપરાયરો હે. આપણે એકે વસ્તુની વેલ્યુ આપણા જીવનમાં નથી. તો આ 5 સૂત્ર આપણે એમ નોટ કરી રાખવાના. આ 5 નોટ કર્યા પછી એનું આચરણમાં મૂક્યા પછી રિઝલ્ટ ના મળે તો આપણે આ બંધ કરી દઈશું. ચલો હે, એટલું કરી તો જોઈને હે શું રિઝલ્ટ એ આનું. બસ આટલું જ કરવાની જરૂર એ. આપણા ભાગનું કામ બધું બાપ કરી લેશે. આ ઈ જ કરાવનારા હે, ઈ જ કરાવનારા. પણ કરવાનો ભાવ તો જાગવો ખપે ને. ના જાગવો ખપે કે ના મને આ કેટલું સરળ એ વિચાર્યું ને. વિરોધી મૂલ્યો હોય એકબીજાને પૂરકે, સારું ને ખરાબ બે સાથે રહી ના શકે. આપણે કીધું ને આપણી અંદર શું હોય, રામે છે ને રાક્ષસે છે ને. બંને તો બંનેને આપણે શું કરવાના હોય, સરખો જ પ્રેમ આપવાનો હોય ને. બીજું શું હતું, વસ્તુ વ્યક્તિ ને પરિસ્થિતિ જેવી છે એવો સ્વીકાર કરો. સ્વીકાર કરી લેવાનો. સ્વીકાર કર્યા પછી આપણે પ્રેમથી કહેવાય કે આ યોગ્ય નથી, કેમ કરી, તો એનું ડિસિઝન આવે. પછી કાંઈ બહી ના રહેવાય. પછી બોલો ને, તમે એક્શન લો. પણ હજી તો એ ઢોળાઈ ગયું, હજી સ્વીકાર્યું એ નહીં કે ઢોળાય ઉભરો આવે ને તો એ ઢોળાનું હે એમ કર પરાથી બૂમ પાડી પણ પહોંચી ના હાક્યા ને તોય ઢોળાઈ જ ગયું ને. બીક લાગે ત્યાં કે હવે ઢોળાઈ ગયું, એ સાફ કરશું તો એ પકડાઈ જશું, ખબર પડી જશે. એટલે કીધું ને કે દીકરી, વહુ, સાસ બધા રોલ આપણે ભજવવા મળનારા ને હે. બોલી રહ્યા ને આપણા કને આવનારું જ હે ને આવી જ ગયું હોય. ઘણું જ બધું આવી જ ગયું હોય. આપણે મણીએ લીધું હોય ને દુઃખી સુખી થઈએ ગયા, પણ ખરેખર આટલા ગુરુદેવના વચનો શબ્દો જીવનમાં થોડાક પણ ઉતાર્યા ને, થોડાક તો એટલો આનંદ ને સંપૂર્ણ ઉતારશું તો કેટલો આનંદ હશે. પહેલાં તો આપણા પરિવારમાં કીધું ને, સાસુવાલા, જેઠાણી, દેરાણી, બાળકોને પ્રભુ એ એટલા પ્રિય લાગે ને ત્યારે સમજજો કે આપણે હવે ગુરુના આટલા નજીક ગયા, આટલા જ નજીક ગયા હે. આજે હજી આપણે સંપૂર્ણ આપણે સ્વીકાર્યો હોય આપણા પરિવારને હે, તો હવે સ્વીકારવાની કોશિશ શરૂઆત ત્યાંથી કરી હો ને. ના એ છે ને, મારા પતિનો આ વ્યવહાર છે એ મને નથી ગમતો, પણ એ વ્યવહાર સાથે મારે સ્વીકારવાનો, એ સાચો પ્રેમ હે. ભૂલ સાથે સ્વીકારવાનો હોય ને. આપણે એને ભૂલ સાથે સ્વીકારશું ને ત્યારે પરમાત્મા આપોઆપ એ વ્યક્તિને શું આપશે, આપણે નહીં સમજાવવું પડે, એ એને જ એવી પ્રેરણા આપશે ને. હવે જેવા વડીલ છે હે, કાલે આપણે એ વડીલની પદવી આવનાર. અત્યારે તો આપણે એમ થારું મોટા થઈ રહ્યા ને તે સ્વભાવ આપણો કેવો થતો જારો થારું કે નહીં હે. તો આપણે બાળક જ બનીને રહેવાનું હોય, ગુરુના બાળક જ બનીને રહેવાનું. ગમે તેટલી શરીરની ઉંમર કેમ ના વધે હે, નાના જ બનીને રહેવાનું હોય, ભૂલકા જ બનીને રહેવાનું હોય. હોશિયાર થઈ જાય ને ત્યાં જ આપણે પછી જ્ઞાન નથી ઉતરતું આપણા જીવનમાં. કંઈ જ ખબર નથી. અત્યારે બધું જ બોલ્યા ને બધી તમને ને મને બધાને ખબર હે. ખબર હે કે નથી ખબર? ખબર હે ને, પણ એ આપણું આચરણ નથી. કીધું ને, બેઠા બેઠા વડીલોને અંતરના ભાવથી આશીર્વાદ દેવાના હે કે મારી વહુ એ દીકરી સમાને ભાવ તો કરાય. હતું ને ઓલાન જેમ દ્રષ્ટાંત એક કોમેડી હે કે સાસુ એને વહુને કે આખો દી આ ઘરમાં રે, મારા દીકરાના રૂપિયા વાપર હે, ખાવાનું ખા ને વખણ તારા બાપના ઘરના કર. તો કે મમ્મી હું તમને એ જ કહેવા માંગુ રહી કે હું બનાવું તો એ તમે જમો, તમારી સેવા કરું, બધું હું જ કરું રહી, તો તમારી દીકરીને કેમ વખાણ કરો રા હે? તો એ વખાણ કહો તમે તમારી દીકરીને કરો રા. કામ વહુ આવે તો મમ્મીના મોઢામાં દીકરી જ હોય ને. તો બસ આપણે ત્યાંથી શીખવાનું હોય, મારી દીકરી. તો એ દીકરી આપણી હોત તો આપણે ત્યાં મૂકી હોત હે. એક અમારા વાલા એટલે પપ્પાને ફોન આવ્યો ને કે પ્રભુ વાત કરતા હતા. પછી કે શું કરે વાલા દોતા? તો બધું મને કામ નથી કંઈ
હવે લાઉડ સ્પીકર હતું સંભળાઈ ગયું હતું મને કામ નથી તો કે ભાઈ અમને તમારું કામ નથી, કામ હોતો તો તમને ત્યાં મૂક્યા હોત, અહીંયા જ ના રાખ્યા હોત. એટલે આપણું કામ ક્યાંય નથી, જ્યાં છે ત્યાં એના જેમ કે આપણી વાત થઈ ને કે કોઈ વ્યક્તિ કે વસ્તુ કે પરિસ્થિતિ કે આપણે કેમ કે વ્યક્તિ જતી રહી તો કોઈનું કંઈ અટકતું નથી. અટકતું કેનું જ નથી, અટક્યું આજ સુધી કેનું, પણ એ સમય આવે ને ત્યારે એમની આપણે મહેસૂસ થાય કે આજે આપણી સાથે હોત તો ખાલીપો લાગે. બાકી કોઈ જીવનું ને પછી આપણે એમ કીધું ને કે એ તો જેના ઉપર થયું હોય એને પૂછી કેટલું અટક્યું હોય, એ ભૂલી જ ગયા હોય વાલા, ભૂલી જ ગયા હોય. પરમાત્મા દુઃખ આપેરા ને તો એને ભૂલવાનું પણ પ્રેરણા આપે જ રહ્યા. આજ આપણી સાથે આ બેઠા એના કેટલાના મા બાપની હોય, કોઈકના ભાઈની હોય, ભાભીની હોય, કેટલા વ્યક્તિ વિખૂટા પડી ગયા પણ પરમાત્માએ વિખૂટા પાડ્યા. તે આપણું જો ઋણ હતું એટલું આપણે રડી લીધું, મહિનો 2 મહિના 6 મહિના તો હવે વારે ઘડીએ રડશું ને એ હિંમતે આપને એ જ આપશે એમાંથી છોડાવવા માટેની. હવે પ્રસંગ આવે આપણા ઘરે તો એની કમી કેટલી મહેસૂસ થાય ને એ આજ હોત તો ના થાય, પણ પરમાત્મા એ સમયે એમને થોડીક વાર 2 આંસુ આવડાવી દે ને વળી પાછી આંસુડો ભૂલાવીને વળી મોજ કરાવાય મંડાઈ દે રાખે નહીં. એટલે કહેરા ને કે જી છે આયુ છે એને જવાનું નક્કી છે ને. આપણે શું ઊંચું જ્ઞાન બહુ દેવા માંડી ગયા ને ગુરુદેવ, તે હોશિયાર થઈ ગયા બહુ, આ બધું છૂટી ગયું ને. તો ચલો આપણો એ અભ્યાસ હતો ને તો એ આપણે કરવાનો જ હે કે બસ સાસુ છે ને એ મારા ગુરુ છે. બાપોય શું કહેતા, મારાથી એ પહેલાં તમારા માવતરે, તો એમને એમ નહીં કહેતા હોય ને. એ ગમે તેવા છે, આજે આપણે અહીંયા આવીએ ને તો આપણે ગમે તેવા હોય ને એને સ્વીકારવાના જ હે, એને સુધારવાના નથી સુધારવાના. પછી આપણો એનો સ્વભાવ ના સુધરે તો ત્યાંથી આપણે શું કરવાનું, હટી જવાનું, ત્યાં કને પછી નહીં બેસવાનું. બહુ આપણું કર્તવ્ય ફરજ હોય એટલું કરવાનું. પછી વડીલ થાય ત્યારે એમને કેવું થાય કે મારા લગ્નમાં બેહે થોડીક વાર, એ સાચી ખોટી વાતું કરી આપને સાંભળવી પડે. તો આપણે એમ થાય હવે આપણે બધું જાણ્યા પછી એમ થાય બધું ખોટું હોય. આપણે એકવાર સચેત કરી કે મૂકી દો ને માં હવે, તો એ પછી ઉલટા 2-4 શબ્દો વધારે બોલે. તમને તો કાંઈ પડી નથી ને અમે તમને આવડું કરી દીધું ને તમે તો સાંભળતા નથી ને એ જ હાલે. એટલે મોરેવાળું આવે ત્યાંથી પછી આપણે હટી જવાનું. સેવા એટલે કી સેવા કે એને આપણે સવારે પગે લાગવાનું, એને સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, થોડી વાર બેસવાનું. પછી આવું ચાલુ થાય ત્યાંથી શું કરવાનું, હટી જવાનું. ને મોડું થતે તો નહીં આવડે એટલે હજી એટલા અભ્યાસે પહોંચ્યા નથી. તો બસ મને આ કામ એવો માણસે જ કરીને આવી. હવે આટલું બધું કેટલું આપને શીખવાડેલા વિચારો તો કેમ રહેવું, કેવી રીતે રહેવું, કેટલી વાર બેહવું, ત્યાંથી કેમ છટકવું એ શીખવાડેલા ને. તો આપણે હવે આમ બહીને અમારે તો ગુડા દુખે તો માળા કરવાય નહીં બેહાય, તે હાલતે ચાલતે તને શીખવાડું હાલ. બન તો એકે ના ચાલે. આ તો જેમની પાસે સમય છે ને એ સમયનો સદુપયોગ કરીને 2 કલાક કે 3 કલાક કે અડધો કલાક એ બસ બેસીને નામ સ્મરણ કરીએ આપણે. ને જેમની પાસે નથી ને છે જ 24 કલાકમાં કીધું ને પ્રશ્ન કર્યો મારે કાંઈ સમય નથી તો હું કામ કરતે કરતે સત્સંગ સાંભળું, નામ સ્મરણ લઉં. તરત ગુરુદેવે શું કીધું, સમય નથી એવું ખોટું તો બોલવાય જ નહીં. સમય તો 24 કલાક છે જ. 24 કલાકમાંથી આપણે કેટલો સદુપયોગ કર્યો. બેહીને વિચારશું ને હાજે તોય ખબર પડી જશે કે મેં આજ મારો આખો દિવસનો સમય વેડફી નાખ્યો. કામ કરતા જઈને હાલો કરતા જઈ. આપણાથી થાય કાંઈ થાય રૂં આપણાથી નથી થતું ને. તો બસ મૌન થઈ જવાનું. મૌન રહેવું ને એ એક કળા છે. એકવાર વાણીથી તો મૌન થઈ જાય. આમ અત્યારે હમણાં છૂટ દઈ ને તો આમ આ બધાના મોઢા ચાલુ થઈ જાય ને પાછા સાંભળીએ લઈ. આ એક કાન ઈય હોય ને એક કાન ઉમાં હોય, બોલો. ને સત્સંગના શબ્દો છૂટી જાય. એ કેમ થાય? સંસારના શબ્દો આપણા જીવનમાં એટલા ઉતરી જાય ને મોહ માયાવાળા. કેટલી વખત ગુરુદેવે સત્સંગમાં કીધું હોય, એકલા બેસો ત્યારે મારી સાથે વાતો કરો ને ભીડભાડમાં બેસો ત્યારે મારી વાતો કરો. તો આપણે વિચારો તો એકલા બેઠા તો દુનિયાને લીધી વિચારોથી ને બધા સાથે બેઠા
ત્યારે એવું લાગે ઓ મસ્ત પહેર્યું હોય હો, આ સારું હોય, એ વાતોમાં સમય બગાડ્યો ને ને બધા આપણે જઈ, કોઈ અલગ નથી. સત્સંગમાં આવે કે ના આવે, બાપે શીખવાડ્યું બધામાં હું જ બેઠો, આવે એમાં નહીં, નથી આવતો એમાં પણ હું જ છું, એને પણ એટલો રિસ્પેક્ટ ને આદર આપો. હે એ નથી આવતા એટલે અમારા નથી, બધા આપણા જે પહેલું જ આપને એ શીખવાડ્યું હોય, ગુરુદેવે શીખવાડ્યું હોય કે નહીં. આ ગતગંગામાં બેસે એ તો છે જ, પણ નથી બેસતા એ પણ મારા છે, એના પ્રત્યે પણ આપણે એવો જ ભાવ આવો ખપે. ને આ કરશું ને તો ફાયદો આપણે, આપણા પરિવારને, આપણી 7 પેઢીને ને આપણી સમાજને છે કે નથી. હે કંઈ ખર્ચોય નથી, છે હે કંઈ જ નથી. ખાલી હજી ના થવાનું હોય તો હૃદયના ભાવથી બસ પેલું ખાલી થઈ જવાનું હે. ભવો ભવથી, યુગો યુગોથી, જન્મો જન્મથી મેં કેટલી ભૂલો કરી, હે પણ તમે જગાડ્યા ને અમને, તો બસ હવે જાગી જઈને હવે આ ભૂલો અમારાથી ના થાય. હું તારા શરણે આવ્યો, તું મને સ્વીકાર કર. બસ સ્વીકારી લે. કેટલી ભૂલો ગુનાહ કર્યા ને, એકવાર અસુર દ્વારા ગમે ત્યાં બેસવાનું, મંદિરમાં નહીં, ચલો અહીંયા બેસીને એવો ભાવ કરશું ને આપણે, તોય આપણા બાપ આપને કશો વાંધો નહીં, હું છું, ચિંતા ના કર. હે એવો અવાજ સંભળાશે ભીતરથી. પણ આપણે કદી બેસીને આ શબ્દોય બોલ્યા. ચલો સવારે બેસીને કેટલી જ પ્રાર્થના આંખ બંધ કરીને કહેવાનું, જન્મો જન્મથી, યુગો યુગથી, ભવો ભવથી આ દેહે કેટલા ગુનાહ કર્યા, અપરાધ કર્યા, મન વાણી વર્તન વ્યવહારથી કેટલા જીવોને તકલીફોથી. તો આજ હૃદયના ભાવથી ગુરુદેવ હું ક્ષમા માંગું ને તમારા શરણે આવી જાઉં, મને સ્વીકાર કરવાની શક્તિ આપો. હું તમને સમર્પિત છું. આજથી મારું જીવન તમને સોંપ્યું, જે કરાવશો ને એ બસ એ મારા માટે હિતકારી છે, એવો ભાવ કરવાનો. બધું આમાં આવી ગયું. એ પ્રાર્થના કરશું ને એટલે આપોઆપ આપણા વાણીથી આપણે જેને તકલીફ દીધી ને એ વ્યક્તિ આપણી સામે આવશે. એના કને હૃદયથી માફી માંગો ને. આજ ઘણા એમ કે સત્સંગમાં જે માફી મંગાવેરા, માફી મંગાવતું કોઈ નથી, હૃદયના ભાવથી માંગી રહ્યા. હે આજ બેઠા એમાં ઘણાય નથી માંગી, ને માંગીએ તો ખોટીએ માંગી, બાપને બધી જ ખબર હે, તો એ બધાને સરખો જ પ્રેમ આપેરા, સરખો જ આદર આપેરા. ની કોશિશ કરે આપણા માટે, ના કરશે, મારું બાળક કરશે, એમને વિશ્વાસ છે. ગુરુ છે ને એ આપણા દલાલે, દલાલ ખપે ને, હરેક વસ્તુમાં દલાલ ખપે, ને દલાલ બરાબર હોય ને તો જ આપણા કામ થાય. હે એમને એમ તો ના થાય ને. ડાયરેક્ટ આપણે કોઈ બી હારા કરવા હોય તો વચ્ચે કોણ હોય થર્ડ પાર્ટી. પછી આ પ્લોટ ધંધાની આપ લેતીમાં ત્યાંય હોય ને ક્યાંક નવી ફ્રેન્ડ બનવી હોય તો વચ્ચેવાળી કહેશે હાલો લીએ આપણે ફ્રેન્ડ બનાવી, ડાયરેક્ટ તો નથી બની જતી. એટલે આપણા ગુરુદેવે ની માત્ર આપને દલાલ બન્યા કે તું કોણ છે ને ત્યાં કને પહોંચાડવા માટે. કેમ ગુરુમાં ના રહી જતા, પણ ગુરુના શબ્દો વચનો સુધી નથી પહોંચ્યા તો શિવ સુધી કંઈ પહોંચશું આપણે. ને કંઈ જ નથી. આમાં શું કરવાનું હોય? જો ખાલી થશું, ક્ષમા માંગશું, ધન્યવાદ કરશું તો આપણું જ બેલેન્સ છે. બીજા કોઈનો ફાયદો નુકસાન નથી, આપણો જ ફાયદો નુકસાન આમાં છે. કોઈ જ કેનું કશું બગાડી શકતું નથી. બસ આદરના ભાવથી રિસ્પેક્ટ આપવાની હોય. આપણા પરિવારમાં જેટલા નાના હોય એમને પણ આદર આપો, મોટા હોય ભૂલ થતી હોય ત્યારે પ્રેમથી કીધું ને, મારા હૃદયમાં તમે બિરાજમાન થાઓ, વાણીમાં તમે બિરાજમાન થાઓ, તો પછી બોલે કોણ? હે આપણે હજી આપણે 10 જણી બેઠી હોય તો નોંધ લે ને, આમ બોલવાની જરૂર નથી અને આમ કરવાની જરૂર નથી, તો હજી આપણે એ વિચારવાનું. એ બોલે, ગુરુદેવે જોયું હોય ને એને સમય આવશે ત્યારે એને સમજણ આપશે. આપણે શું કરવા બહુ ઉતાવળ કરી નાખી બધી વસ્તુમાં? જ્યાં કરવાની એ ત્યાં નથી થતી. પ્રેમની કોઈ વ્યાખ્યા નથી, વર્ણન નથી, કોઈ શબ્દો નથી. છે આજે હમણાં કહો પ્રેમની વ્યાખ્યા બોલો તો શું આપી શકો? આનંદની વ્યાખ્યા છે કે જ્યાં જઈ કે ને આપણા અંદર કોણે એ જ્યાં જાય ત્યાં શું આવી જાય? આનંદ. હવે હાથમાં ચોકલેટ રાખી, એક હાથમાં ને એક હાથમાં આનંદ રાખી. હવે નાના છોકરાને પૂછી તમને શું જોઈએ તો એ શું લે? ચોકલેટ. ને હમણાં આપને પૂછે કે આમાં ખુશી એ ને આમાં ચોકલેટ તો શું લઈ? આપણે એમાં દેખાણી ને ખુશી, ને બાળકને ચોકલેટમાં દેખાણી.
એટલે આપણે બાળક જ બનવાનું અને ગુરુદેવ ચોકલેટ આપેરા ને એ ચોકલેટ ખાવાથી જ આપણે આનંદ આપોઆપ આવી જશે. આજે આપણે કંઈ જ કરવાનું જરૂર નથી, માત્ર સ્વીકાર ભાવ. કે ના ખરેખર મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે તો હું આજ સ્વીકારું રી તારા આગળ બાપ. પછી સ્વીકાર ભાવ ખપેરો. આપણે વ્યક્તિ આગળ શું, આપણે એકાંતમાં આપણી ભૂલોને આપણે દબાઈ દઈ રહ્યા, નથી સ્વીકારતા. કોણ જોવેરું અંદર બેઠો હોય ને જોવેરો બસ એની બીક રાખવાની માત્ર. કંઈ જ કઠિન નથી. હમણાં એમ કહીને 4 વાગે ઉઠીને માળા કરજો, 2 દી ઉઠો રહો, 3 દી આળસી આવી જાય રહું, ઉઠાતું નથી. પણ આમાં આળસ નહીં આવે. આ બહુ સરળ, અંદર જ લડવાનું હોય, પોતની સાથે જ લડવાનું હોય. કે કીધું ને વિરોધી આવ્યું, સુખ દુઃખ આવ્યું તો એને આપણે જ જાતે લડવાનું હોય ને, એને સ્વીકારવાની જાતે જ. પછી આપણે બીજા વિચારોનો ફૂટબોલ બનવાનો નથી. પરિસ્થિતિ જી આવી એને સ્વીકારવાની હે. વર્તમાનમાં રહેવાનું હોય. આ અભ્યાસમાં રહેશું ને તો બીજા કોઈ જ વિચારો આપણે દુનિયાના આવશે જ નહીં. ને પછી વિચારો સામે લડતા એક દી શું થઈ જશું, ખાલી થઈ જશું ને શૂન્ય. એ જ હું છું એમ કહેરા. તું જેને શોધે છે ને એ ત્યાં બેઠો હોય, એના ઉપર આટલા બધા શું પડ્યા, આવરણો પડ્યા. તો આપણે એના સામે બેઠું લડવાનું હોય, વ્યક્તિ સામે નહીં. એ પરમાત્મા જો કોકને ખરાબ માધ્યમ બનાવે તો એમાં હું જ ગયો તો બોલવા. ને ક્યાંક આપણે બનાવ્યા તો એ જ હતા, હું નહોતું. હવે એટલો તો અભ્યાસ આપણે કરી લીધો એ વાલા, ખબર પડી ગઈ એ. કોઈને સલાહ દેવાની જરૂર નથી. સલાહ આપેરાની સલાહ જીવનમાં લેવાની જરૂર હે. લેવાની જરૂર હે નથી. આજ પરમાત્મા આપણે અહીંયા શું કરવા ઘરે મૂક્યા એ કરમ તો નતો આજે આ ઘરે આવવાના આપણા, પણ આ ઘરમાંથી 2 જીવ લીધા ને બાપે. અમે બધા તમારા માતા પિતાએ. તમને કોઈ દી કમી નહીં આવે એવું બનવાનું હોય. એ તો આમ કશું જ વિચારવાનું નહોતું. એનું આ પરિવાર સાથે ઋણ પૂરું થયું એટલે પરમાત્મા એને બોલાવી ગયા. હવે નથી એનું રડવાથી કંઈ થશે, છે એનો આનંદ કરવાનો હોય. આ બચ્ચુડું ઢીંગલું આવી ગયું, એનું કામ કર્યાવાળા મળી ગયા, બધું થઈ ગયું, અટક્યું કંઈ? કંઈ નહીં અટક્યું, હજી અટકવા કંઈ નહીં દે. બસ અંતરના ભાવથી આશીર્વાદ આપવાના કે ક્યાંય ખૂણે ખૂંચે આ પરિવારને ક્યાંય એમની યાદ હોય કે આ જતા રહ્યા કે આ સારું ના થયું, તો પરમાત્મા એમને ભૂલવાની શક્તિ આપે. ને આ દીકરો, આ ઘરનો, આ પરિવાર છે ને બસ ખૂબ આગળ વધે, આધ્યાત્મિક માર્ગે ખૂબ આગળ વધે, ધંધામાં ખૂબ આગળ વધે, સારા સંસ્કારો પરમાત્મા આપે. એ પ્રાર્થના કરવાની. બસ એટલા માટે આજે આપણે અંદર આવીને એ કામ કરેરા. આ દીકરી આવી એ લક્ષ્મી સ્વરૂપે તો એ લક્ષ્મી મોટી થઈને કેવી બનશે? ભગવાન એક લેરા ને તો વિશેષ આપેરા. પણ એ આપેરાની આપણે નથી દેખાતું, પણ લઈ લીધું ને એનું રો કરેરા ને. આ હશે આ મોટા મમ્મી એમના એમનું હશે આ સેવા કરવાની, ઋણ એનું હશે. ને એ એમનું ઋણ અદા કર્યું હોય ને કર્યું હોય ને તઈ જ બાપ અહીંયા બેહાડ્યા હોય આપણે એ કહી દે. વિદેશ જજે તારા છોકરો રમાડવા હું આવીશ. આજે મને યાદ આવ્યું કે ભગવાન એ રીતે મને બોલાવતા હશે કે તારા છોકરો રમાડવા હું આવીશ. આ વિદેશમાં જવું પડ્યું હે. એટલે જે થાય સારું થાય. એ એમને એમનું કર્તવ્ય બજાવ્યું, એમની વહુએ એમનું, આ દાદીએ ફઈયુએ જે પરિવાર બધા આવ્યા કોઈ જ ખરાબ નથી, બધા સારા છે, બધાય મસ્ત ભાવથી. આપણે કોઈને આવું પડ્યું એક દી અહીંયા કામ કરવા એ બધા હખર નતા તો આવવું પડે ને તો એ બધાય પોતપોતના પરિવારને હાચવી લીધા. ક્યાંક જરૂર પડશે પરમાત્મા માધ્યમ બનાવીને મૂકશે તો આપણે મસ્ત સેવા કરવાની બધા આપણા જે ને નથી આપણા. આજ આપણે બદલાવ આવશે ને તો આપણા પાછળ આપણા બાળકોમાં 100% પૂરેપૂરા સંસ્કાર આવશે જ. ના આવે એવું બને જ નહીં. ક્યારે આવે? એ આપણા જેટલો મોટો થશે ને જ્યારે કે 12માં પછી કોલેજમાં 18-20 વર્ષે એ સંસ્કાર ત્યારે દેખાય આપણે. પણ અત્યારે આપણે એનું સિંચન કર્યું હોય તો ને,
ખાતર પાણી નાખતા જઈ અમે કંઈક મમ્મી આમ નહીં તને ખબર ના પડે તો હું આમ કરી બધું આજ બોલેરા પણ અંદર સારા જ્ઞાનરૂપી શબ્દો પણ અંદર પડ્યા હે એ આપણે દેખાશે આજે આપણામાં દેખાડા આપણા પરિવારમાં જે અહીંયા બેઠા હોય ને એના બાળકો આજ ગમે તેટલું ભલે ને તોફાન કરતા હોય લોકો આવીને કહી જશે કેટલું તોફાન કરેરા પણ એ જ છોકરો 20 વર્ષે કે 18 વર્ષે જોજો કે એ બાળક કેવું બનેરો એ વિશ્વાસ રાખવાનો હોય એ વિશ્વાસ ને ઘણાને અનુભૂતિ એ છે ને અનુભવે હે છે જ કે ને 7 પેઢી આનંદ કરે તો એમને એમ નહીં કહેતા હોય ને શરૂઆત આપણાથી કરીએ તો 7 પેઢી આનંદ કરશે આપને ખબર નથી કીધું ને કે બાવળ વાવી તો શું દે કાંટા દે ને આંબો વાવી તો આપણે બાવળ વાવ્યા હતા એ બાપે ઉખેડાયા ને હવે આંબો રોપાયો હોય તો હવે પેઢીયું ને પેઢીયું ખાતી રહેશે બસ આપણે એ જ પ્રાર્થના કરવાની કે આ પરિવાર તમારો જે આ પરિવાર હર પલ હર ઘડી તારા સાનિધ્યમાં જોડાઈને રહે તારી છત્રછાયા હંમેશા બાળક ઉપર રાખજે આ પરિવાર ઉપર રાખજે બહુ સરળ કઠિન શું લાગ્યું કઠિન લાગ્યું એનું આપણે હમણાં સોલ્વ કરી દઈ લાગ્યું હોય તો આપણે તો સોલ્યુશન થઈ જાય કહેતા નથી ને ત્યાં અટકી જઈ રહ્યા ને જે આ 5 મુદ્દાઓ આવ્યો એમાંથી આપણું શું છૂટેરું એ નોંધ લેવાની ને છૂટેરું ત્યાંથી અભ્યાસ ચાલુ કરવાનો હોય ચલો હવાર હંજ આપણે જે ક્રિયાકર્મ કરી રહ્યા પૂજા પાઠ એ તો આપણે નિત્ય રાખવાનું છે એ રાખવાનું જ હે પણ વચ્ચેના સમયમાં આપણે બસ આ અભ્યાસ કરવાનો હોય એકાંતમાં રહી ત્યારે દુનિયાને લઈ રહ્યા પણ દુનિયાને નહીં બસ સારા જ કેમ શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું કાં કેરા વર્તમાનમાં રહી શકાય એટલા માટે તો આપણે કીધું ને આપણા શ્વાસ હાલેરા કે નથી હાલતા એ ખબર નથી અત્યારે બેઠા કેનું એ શ્વાસમાં ધ્યાન નથી હમણાં શ્વાસમાં રખાય નહીં શ્વાસમાં રાખો તો શબ્દો છૂટી જાય શ્વાસમાં ધ્યાન રાખો તો આજુબાજુ શું બોલે ને એ આપણે પરફેક્ટ નહીં સંભળાય ખબર પડશે પણ અધૂરી ખબર પડશે પણ શ્વાસમાં આપણે ફ્રી ટાઈમ બેઠા હોય ને ત્યારે શ્વાસમાં ધ્યાન રાખશું ને તો આપોઆપ આપણા વિચારો જે આ 5 સૂત્રો હોય ને એમાં વણાઈ જશે વણવા નહીં પડે પહેલો તો સ્વીકાર ભાવ કીધું ને જન્મો જન્મથી યુગોથી આ ભૂલો કરીએ ને એ પેલી સ્વીકારશું ને તો જ નકો નહીં ને હૃદયના ભાવથી સ્વીકારવાનું હોય તમે તો નહીં અમે તો બોલી રહ્યા એ તો લાયું બધા સાંભળે રહ્યા તો અમને તો બીક લાગવી ખપે ને અમે ગુના કર્યા બોલી રહ્યા બધા સાંભળી જશે તો પણ આપણે સ્વીકારી રહ્યા ને તો અહીંયા આપણો આદર સન્માન વિશેષ થાયરું વાલા આપણે ઘણા દ્રષ્ટાંત જોયા છે ને એને ભૂલો સ્વીકારીએ એને આજ સન્માનીય છે કે પૂજનીય નથી બન્યા તો આજે એ છે ને આજે તમે આજ અમને પૂજનીય ક્યાં બનાવ્યા અમે અમારા ગુના સ્વીકાર્યા કે જાણ અજાણ જાણમાં ને અજાણમાં ને મનથી વાણીથી વર્તનથી વ્યવહારથી કેટલા જીવને તકલીફો દેવાઈ જ ગઈએ અજ્ઞાની હતા ને ત્યારે કેટલા જીવને પરિવારના નહીં સાથે જોડાયેલા નથી ઓળખતા એ બધા જીવને તકલીફો આપીએ ને આજે એની ગિલ્ટી ફીલ થશે ને ત્યારે આપને આનંદ આવશે ત્યાં સુધી નહીં આવે ને હજી કદાચ એ ના થયું હોય તો હૃદયના ભાવથી કરી લેવાનું આપણે તો જ થશે નકો નહીં થાય ને આપણે કરશું ને આજે આપણે બેઠા આજે તો તમે આખો પરિવાર બેઠો હોય ને વાણીથી નહીં તો મનથી થઈ શકે ને હૃદયના ભાવથી થઈ શકે ને કે મારાથી મમ્મીને મારી બોનુને કે મારી આ દીકરીને કે મારા કર્તવ્ય ફરજ વ્યવહારથી તકલીફ ગુરુદેવ ક્યાંક થઈ જ ગઈ હશે તો હું આજ હૃદયથી ક્ષમા માંગુ આ ગતગંગામાં પૂજામાં કહેવામાં નથી આવતું બીજા જીવ આવ્યા હોય એ મનોકામના હોય તમે માંગો પૂરી કરશે તો આજે અહીંયા કને બધા આપણે એવું નથી બની શક્યા હજી કે આપણે બોલી શકી ખોટું બોલવામાં તો બહુ જ આગળ વધી ગયા આપણે પણ સાચું બોલવા માટે સફાઈ થશે ને ત્યારે આપણે બોલી શકાશે ત્યાં સુધી નહીં બોલી શકાય અમે આજ ખોટાડા હોય તો અહીંયા બોલી શકી ના બોલી શકાય ના બોલાય બસ આ ક્યાંક અભ્યાસ અમારો છૂટતો હશે તમારી સાથે મારે પણ અભ્યાસ કરવાનો છે નથી કરવાનો એવું નથી ને અહીંયા આવશું તો ફાયદો નુકસાન બિલકુલ નથી છે નથી તો આપણે બધા સાથે મળીને છીએ ને અમે ભેગા
ક્યાં અટકી રહ્યા જણાવજો. તમે અમે એકબીજાને પૂરક બનવાનું હોય ને, હે વિરોધી મૂલ્યો બેઠાય ને એકબીજાના પૂરક થવાનું હોય. થશું તઈ થશે ને, નહીં થાય તો બસ આ 5 સૂત્રોનો અભ્યાસ આપણે ચલો જેટલા દી થાય એટલા દી, 1 દી 2 દી કરશો ને તો તમને ક્ષણિકનો આનંદ આવશે. હે આપણે કેટલા હલકા થઈ જરા રોઈ લઈ રહ્યા ને, ઘણીવાર આમ ભરી રાખીને તો આપણે આમ ભારે લાગે શરીર, પણ રોઈ લઈ રહ્યા તો કેટલું હલકું થઈ જાય. એમ આપણી અંદર આ બધા ગુના પડ્યા ને એ ખાલી થઈ જશે ને એમાં કોઈ ફોંસીએ નથી ચડાવતું, ચડાવેરું ફોંસીથી બચી જઈ રહ્યા, ઉલટાના બચી જઈ રહ્યા ને બસ આપણે એટલો જ કે હવે બધા જ મોટા છે પણ આપણી દીકરીઓને એટલું શીખવાડવાનું કે તું નવા પરિવારમાં જાય ને ત્યાં ત્યારે પ્રેમ આપવાનો હોય. માત્ર આપણે પ્રેમ આપશું તો રિટર્ન નહીં મળે, હે મળે જ રહ્યો. તો આપણે દીકરીને એ સંસ્કાર આપવાના, બેટા એ પરિવાર તારો હોય ને તને એ જ કામ આવશે. અમે 4 દી 8 દી હે તું આવીશ. આજે હવે નાના હતા તો આપણે કેટલા માયકે જતા હતા, હવે ધીમે ધીમે મોટા થયા, જવાબદારી આપણી વધી ને ઓછું થતું ગયું ને, હે તો આપણે શું આજે ઓછા જઈ રહ્યા આપને પ્રિય નથી આપણો પરિવાર, વિશેષ પ્રિય એ. પણ આજે આપણું કર્તવ્ય ફરજ શું હોય એ ધ્યાનમાં રાખવાની એ રાખ્યું એટલે એમ થાય નાની દીકરીઓ ભલે જાય પણ સમય સમયે આપણે મૈયરિયાની માયા છોડવાની, સાસરિયાની છોડવાની, તઈ એની ચૂંદડી ઓઢવા મળે, નવરંગ ચૂંદડી તઈ ઓઢવા મળે, ત્યાં સુધી ના મળે. ને આપણે ભજનતા બોલી રહ્યા કે મેં નવરંગ ચૂંદડી મારા ગુરુના નામની પહેરી, તો હજી તો પતિના નામની એ સાચી નથી પહેરી એ પતિ માટે 16 શણગારે સજ્યા, હે એના વિરુદ્ધ હાલી પડ્યા. તમને ગમેરું પણ મન નથી ગમતું, મને ગમશે એવું જ રાખીશું. મારા બિચારા દયાળુ કૃપાળુ બોલતા નથી, હમણાં એમ કે જતી રે, હે નથી કહેતા, હે કહી દે તો આપણા જેવા જતાય રહી. સાચા જ ખરેખર આપણે કે આપણે એની અપેક્ષાઓ આપણે પૂરી નથી કરી હજી. અમુક જેન્ટ્સને ગમે કે મારી પત્ની 16 શણગારે મસ્ત પરફેક્ટ રહીને ફરે, તો અત્યારે આપણે કેવા રહીને ફરી રહ્યા? જો બોલે આ ઈ વડીલના અંદરના બધા, હવે આપણે આવા કામ કરી તો એ બિચારાને વિચાર જ આવે ને, એના વિચારો થોભવા બહુ કઠિને વડીલના, પણ એને ખબર હે ને કેવું ગમેરું, તો બસ આપણે એવું રહેવાનું. એવું નથી કે હવે બંગડી કે આવડી પહેરવાની નથી કહેતા, 2 પહેરો એમ કહેરા. એટલે વળી આપણે બંગડી કે ને એટલે વળી આપને તો એમ થાય આવડી પહેરવાની કે બંગડી એટલે તમે ખાલી હાથે ના ફેરો એમ વડીલનું કહેવાનું હોય માત્ર. હે બધી જાતની હોય જ રહી ને બંગડી. આજ કેના કાન બંગડી નથી એમ કહો? ઢગલા પડ્યા ને, હે તો આપણે અત્યારે કેવા ફરી રહ્યા? એમને એમ ફરી રહ્યા ને, હે એટલે આપણે કંઈ વાંધો નહીં, પહેરવું ના પહેરવું તો એક પાય રસ્તો, એ વડીલના વિચારો હોય, હે એ આપણે લેવા કે ના લેવા, પણ આપણું શું લેશે ને એ ધ્યાનમાં રાખવાનું હોય. ચાંદલા ના ચોડે, બંગડી ના પહેરે, માંગ ના કરે તો હામલાનું કામ ન થાય. એટલું વિચારીને બધું પહેરજો. મને જોડી દીધી એની ભેગી હો. મારું તો જો હું એક તમારી જેવી જઉં, હે પણ મને ગુરુદેવ મારો પરિવાર જેમ કહે એમ ફોલો કરવાની શક્તિ પરમાત્માએ આપીએ તે અમે કરી શકી રહ્યા. અમને એવું હવે વસ્તુ નથી કે ના ગમે, બધી જ જી એમ કે ના ખરે તો આપણા માટે ઈ સારું. વિચાર પ્રમાણે એમ કહેતા કે સુહાગણ સ્ત્રી હામી આવે તો કામ આપણું થઈ જાય, સફળ થાય. તો આજે આપણે કામ બધા અટક્યા ક્યાં એ ખબર પડી ગઈ? હે પડી ગઈ? આજ બધા કને સિંદૂર છે, ચાંદલો છે ને બંગડીઓ છે. એ જી દુનિયાનો નિયમ પરમાત્માએ બનાવ્યો હોય ને બરાબર જ બનાવ્યો હોય. હવે આપણે લેવો કે ના લેવો એ આપણા હાથમાં. હે આપણે જેટલું કરશું એ ખરેખર એક એક વસ્તુ આપણે લેતા જઈ રહ્યા ને તે આનંદ આવતો જાય. વસાયું બધું જ હે, બધું જ વસાયું, પણ આપણે ઉપયોગ કરતા નથી. હે નથી કરતા ને પડ્યું કંઈ એ ભેગું હાલનારું નથી, કંઈ જ નથી હાલનારું હે. કેવું લાગશે એ લોકો શું વિચારશે? એટલે બની ગયા ને ફૂટબોલ, હે એટલે એ વિચારવાનું કંઈક પહેરતા હોય ને એવો વિચાર કદાચ આવ્યો આપને, હું આ પહેરીશ તો લોકો શું કહેશે,
તો મારે લોકોના વિચારોનો ફૂટબોલ નથી બનવાનું. ત્યારે એ સૂત્ર યાદ રાખવાનું. ખબર પડી કે હવે આપણે કંઈ ઘણીવાર થાયું ને કે અમે તે મેં એ નહીં ભલે ને કે મોઢા આગળ તો નથી કહેતા ને. ઘરની બહાર જઈ તો કેટલા અરીસા હોય, બધે જોતા જઈ. ગાડીમાં આવે તો ગાડીમાં, લીપમાં હોય તો લીપમાં હે. હવે આ વાલન કહી કે તમે કેટલા મસ્ત દેખાવ હે, તમારા હાથ કેટલા મસ્ત, કાન બધું કેટલું મસ્ત. ખાલી એમ કહીને તમારે કાન ટેડો હોય તો ઘર જઈને શું કરે, પણ એ નવ વસ્તુ સારી કીધી ઈ ના દેખાય, ના દેખાય ને નેગેટિવ જલ્દી એક જ હતી તોય આપણા ઉપર હાવી થઈ ગઈ. પરમાત્મા બધાને બેસ્ટ જ બનાવ્યા હે. એમને બનાવેલા કોઈ દિવસ ખરાબ હોય હે. બસ આ બધામાંથી છૂટી જવાનું હે. છૂટશું ને હે, બસ આમાંથી છૂટશું ને ત્યાં આપો આપ આપણા શરીરના જીત બધા અંગો કેરા ને 18 ઊંટના 18 એમ આપણે મકજ થઈ ગયા એ બધા સીધા થઈ જશે, થઈ જ જશે. આપણે શરીરમાં બીમારી શેના દ્વારા આવેરી, આપણા જાતે જ ઊભી કરીએ, આપણા વિચારોથી જ થયું હોય બીમાર. વિચાર ઈ કર્મ હે, કર્મ ઈ ભોગવે કોણ, સીધી જ વ્યાખ્યા હે. અત્યારે એમ લાગેલું તો મસ્ત હાલી રહ્યા, પણ કાલ શું થઈ જશે ને એ આપને ખબર નથી. ખબર હે ચપટીમાં બધું રોળાઈ જારું. બસ એ જ વિચારવાનું. મસ્ત પરમાત્માએ આપ્યું હોય મને સુંદર દેહ હે, એને હું સાચવી શકું. પ્રાર્થનામાં બધું આવી ગયું ને, બધું જ આવી ગયું કે મેં સ્વાસ્થ્ય ઉપર ધ્યાન નહોતું આપ્યું હે, એની એક ક્ષમા માંગુ ને હું સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખી શકું. આ સ્વાસ્થ્ય સારું હશે ત્યારે જ આ બધું કાર્ય થશે, નકો નહીં થાય. નહીં થાય. એટલા માટે પહેલો અભ્યાસ પરિવાર આપણાથી ચાલુ કરવાનો હે. પરીક્ષાઓ આવે, પરીક્ષાઓ કંઈ નહીં આવે, એ બધું આપણે પહેલું જ મગજમાં લઈ લીધું હોય કે આ પરીક્ષા હતી કે શું હતું. પરીક્ષાઓ કંઈ નથી, નવરાય છે એ પરીક્ષા લે એવા. એને તો હજારો કામે દુનિયાના, આપણા જીવન શું એક એકની પરીક્ષા લેવા આવશે? કંઈ કશું લેવા કંઈ જ નથી આવતા. આપણે હૃદયના સાચા ભાવથી બસ ગુરુમય પરમાત્મામય બની જવાનું હે. ગુરુમય બનશું તો આપોઆપ આપણે પરમાત્મા છીએ એવી અનુભૂતિ આપને ગુરુદેવ કરાવશે. બહુ જ હેલું હે. ને એટલા એક જ આ સુધી મળેલો ગુરુવારનો અહીંયા કને આવવા માટે હે. અઠવાડિયામાં એક દિવસ આપણે આ મળેલો અભ્યાસ કરવા માટે. કહેવાનો મતલબ કે લાઈવ માણવા માટે. તો એ મળેલો તેને ઝડપી લો ને ઝડપીને આપણા જીવનમાં ઉતારી લઈ. બહુ કૃપાળુ હોય, બહુ દયાળુ હોય. એમ થશે કે જગતનો નાથ હે એ આટલો કૃપાળુ દયાળુ, કેટલા એની આગળ ખરાબ સારું કેટલો કચરો પડ્યો હોય હે. તો હોય અત્યારે લીપમાં આવતા હતા ને કચરા લેતા હતા ઓલા, તો ઊભા હતા ને લીપમાં, તો એ પ્રભુને કીધું એ સ્મેલ આપણે આવેરી હે. તો મેં ઓલા બિચારા વાલાને પાછા એમ કે પ્રભુ કે એ કચરો પોતનો નથી, બીજાનો ઉઠાવેરા હે. તો આજે આપણે શું કરી રહ્યા, બીજાનો જ ખણી રહ્યા હે. પછી ભોગવવો કેને પડે, આપને જ પડે ને. એટલે એક એક વસ્તુ ને પરિસ્થિતિ આપને શીખવાડે રહી. ત્યાં આયાથી જોયું કે લીપમાં એ બકેટ પડી તો એટલે સ્મેલ તો આવે જ ને. મેં કીધું આપણે આ સ્મેલે આપને નડે રહી તો ખણિયાવાળાને કેટલી તકલીફ હશે. એ પાછી કેટલી વેરાયટી જાત હોય નાત જાત બધાની અલગ અલગ હોય. તો એ કેવા ભાવથી એનો ચહેરો હર હંમેશા તમે કામ વાળીને જોજો કેવો હોય રો, હસતો જ હોય રો. નિરીક્ષણ કરજો. આપણે જશું ને તો હમ શું કરશે, એ સ્માઇલ દેશે. એવા ગંદુ કામ કરતા હોય ને તો આપને સ્માઇલ જ આપેરા ને. આપણે તો આજ કેવા બની ગયા તો સ્માઇલ દેવામાં પૈસા પડેરા. ઓળખીને ત્યાં જ આપણે હસી, બધે ના હસી હે. હસીને ખતરો કરજો તો ગમે તે જઈને હમાય આપણે સ્માઇલ દેવાની, સામેવાળું આપે કે ના આપે એ એક અનુભવ કરજો કેવો આનંદ આવેરો. બહુ જ ઇઝી એ, બહુ જ સરળ હે. સહજ રીતે ખબર નહીં પડે કે આ ભક્તિ કરેરા હે. એના લગમાં બેહવાથી જ ખબર પડી જશે કે કંક તારામાં છે. બસ એવું બનવાનું હે. બનશું ને, કરશું ને. કાંટો હાલ્યો જાયરો, સમય ચાલ્યો જાયરો, પણ શબ્દો એ 5 સૂત્ર યાદ રાખજો ને. ના રહ્યા હોય તો સત્સંગમાં દોડાવીને પણ એ 5 લખી રાખજો હે. કદાચ આખો ના સાંભળવો હોય ને એ 5 સૂત્ર જીવનમાં ઉતારશું ને
આપો આપ એમ થશે, કંઈ જ કરવાની જરૂર નથી ને એ કરાવીએ છે હું એમ કેરા. બોલો તો હવે આપને તો બસ હવે સમર્પિત થઈ જવાનું હોય ને, સ્વીકારી લેવાનું હોય. બસ આ મને આ પરિવારમાં મને મળ્યું હોય મારું ઋણ પૂરું કરવા માટે, તો આ પરિવારને હું બેસ્ટ મારો યોગદાન જે છે ને હું એને આપી શકું એવી શક્તિ આપજો. હું બધાને પ્રેમ કરી શકું, જે બધા મને જે એમના વિચારો થોપે એમને હું સ્વીકારી શકું. બસ આટલું જ કરવાનું હોય. ને પરિવારમાં કદાચ માવતર નથી રહેતા તો બચ્ચા છે ને કોક હવે હાવ બની ગયું, હે દીકરો વહુ છે, દીકરી છે, 2 ભાઈ બહેન છે, પરિવાર જેવો જેવો છે, 4 છે, કોકના 2 છે, તો 2 વ્યક્તિથી એ ચાલુ થાય ને. ચલો આપણે આજે એ લેસન તો કરવાનું જ હે. હો કરશું ને હૃદયના ભાવથી કે મેં તક ક્ષમા માંગી હતી બાપ, પણ સાચી નથી માંગીને એટલે આ તમને ફરી કહેવા આવવું પડ્યું હોય. આ તમે ફરી કહેવા આવ્યા તો ક્યાંક અમે ભૂલ કરીએ, તો હવે ફરી ભૂલ ના થાય ને આજ ખરેખર અમે શબ્દો જીવનમાં ઉતારી શકીને એવી કૃપા કરજે. બસ એટલી હૃદયના ભાવથી પ્રાર્થના કરીએ આપણે. કોઈ કિન્ને કંઈ કહેવું ના પડે, બધા પોતપોતનું કર્તવ્ય અને ફરજ સમજી કરશું ને. તો આપણે બધા આયા વાલા તો હૃદયના ભાવથી અંતરના ભાવથી આ પરિવાર માટે ગુરુદેવ કને પ્રાર્થના કરી કે આ પરિવાર ખૂબ આગળ જાય ભક્તિના માર્ગે, ધંધામાં, એને ક્યારે પણ જીવનમાં સુખ દુઃખ તડકો છળની અનુભૂતિ ના થાય એવા વિચારો બનાવી દે પરમાત્મા એમના. બસ આપણે એવા હૃદયના ભાવથી ગતગંગા સાથે મળી આ પરિવાર માટે પ્રાર્થના કરી. જય ગુરુદેવ.